કલ્પના કરો કે તમે હજારો કિલોમીટર દૂર એક પવિત્ર યાત્રા માટે ગયા હોય. યાત્રા પૂર્ણ કરીને પરિવાર પાસે પરત ફરવાના હોય અને અચાનક એક એવી કુદરતી આફત ત્રાટકે કે રસ્તા, પુલ, મોબાઈલ નેટવર્ક અને આખો સંપર્ક જ તૂટી જાય. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ આફત વચ્ચે બે ભારતીય મૂળના અમેરિકન દંપતી ક્યાં છે તેની કોઈ ચોક્કસ ભાળ જ ન મળે. નેપાળ અને તિબેટની સરહદ પાસે આવેલા ભયાનક ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનને કારણે અનેક લોકો મુશ્કેલીમાં ફસાયા છે. અને આ જ ઘટનામાં અમેરિકામાં રહેતા બે ભારતીય મૂળના પરિવારો માટે ચિંતાની ઘડીઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે તેમના સ્વજનો કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક કુદરતે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે બધો સંપર્ક તૂટી ગયો. અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ સમાચાર માત્ર એક આંતરરાષ્ટ્રીય કુદરતી આપત્તિના સમાચાર નથી, પરંતુ પોતાના પરિવારના સભ્યો, વડીલો અને તીર્થયાત્રા માટે ભારત, નેપાળ કે તિબેટ તરફ જતા લોકો માટે એક મોટી ચેતવણી પણ છે. મળતી માહિતી પ્રમાણે પ્રથમ દંપતીનું નામ દીપક આહુજા અને મધુ આહુજા છે. બંને ઈશા સેક્રેડ વોક્સ સાથે કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. પરંતુ જ્યારે આ ભયાનક હોનારત સર્જાય ત્યારે તેઓ તિબેટના ગિરોંગ ઇમિગ્રેશન ફેસિલિટી વિસ્તારમાં હાજર હતા અને ત્યારબાદ પરિવારનો તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી. હવે તેમના પરિવારજનો અને પરિચિતો સતત તેમની ભાળ મેળવવા માટે સત્તાવાળાઓ અને સોશિયલ મીડિયા મારફતે મદદ માંગી રહ્યા છે. પરંતુ વાત અહીં પૂરી નથી થતી, કારણ કે આ જ આપત્તિમાં ન્યુયોર્કમાં રહેતું બીજું ભારતીય મૂળનું અમેરિકન દંપતી પણ લાપતા હોવાના સમાચાર સામે આવ્યા છે. 65 વર્ષના રમેશ શર્મા અને 64 વર્ષની નીલમ શર્મા બંને અમેરિકાના નાગરિક છે અને પવિત્ર કૈલાશ પર્વતની યાત્રા માટે ગયા હતા. તેમની પુત્રી ડોક્ટર રાધિકા શર્મા, જે પોતે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ છે, તેમણે સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ભાવુક અપીલ કરીને માતા પિતાની ભાળ મેળવવા માટે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મદદ માંગી છે. હવે સવાલ એ છે કે આખરે આ વિસ્તારમાં એવું શું બન્યું કે લોકો જ્યાં હતા ત્યાંથી જ જાણે ગાયબ થઈ ગયા. આ માટે આપણે આ ભયાનક કુદરતી ઘટનાને સમજવી પડશે. નેપાળ ચીન રસુવાગઢી બોર્ડરથી લગભગ 12 માઇલ ઉત્તર પૂર્વ તરફ ગ્લેશિયર એટલે કે હિમશિલા અને તેની સાથે રહેલા મોટા પથ્થરો તથા કાટમાળનો એક વિશાળ ભાગ તૂટી પડ્યો અને તેનો સીધો અસર લેહંદે નદી પર થયો. નદીમાં અચાનક વિશાળ પ્રમાણમાં કાદવ, પથ્થરો અને કાટમાળ ઘૂસી જતા પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ બની ગયો કે તેણે રસ્તામાં આવતી અનેક વસ્તુઓને પોતાની સાથે ખેંચી લીધી. શરૂઆતમાં એવી ચર્ચા થઈ હતી કે કદાચ 4.4ની તીવ્રતાના ભૂકંપના કારણે આ ઘટના બની હશે. પરંતુ યુએસ જીઓલોજીકલ સર્વે એટલે કે USGS તરફથી કરવામાં આવેલી સ્પષ્ટતા મુજબ આ ઘટનાને ભૂકંપ તરીકે જોવી યોગ્ય નથી. ગ્લેશિયર અને પથ્થરોના મોટા પાયે તૂટી પડવાથી જે જોરદાર આંચકો અને સિસ્મિક તરંગો ઉત્પન્ન થયા હતા તે સિસ્મિક સાધનોમાં નોંધાયા હતા. એટલે કે કુદરતી ઘટનાની શરૂઆત કોઈ સામાન્ય ભૂકંપથી નહીં, પરંતુ ગ્લેશિયર અને ખડકોના મોટા પાયે તૂટવાથી થઈ હોવાનું સમજાવવામાં આવ્યું છે. અને અહીં એક વધુ ગંભીર ચિંતા છે. હિન્દુ કુશ હિમાલય વિસ્તાર વિશ્વના મહત્વપૂર્ણ હિમાલયી પર્યાવરણ ક્ષેત્રોમાં આવે છે અને વધતા તાપમાનને કારણે ગ્લેશિયર ઝડપથી પીગળવા અને અસ્થિર થવાના જોખમ અંગે વૈજ્ઞાનિકો લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે. આ જ નદીના વિસ્તારમાં અગાઉ પણ પૂર આવી ચૂક્યું છે, એટલે કુદરતી આપત્તિનું જોખમ અહીં કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતની ઘટનાની ગંભીરતા એટલી મોટી હતી કે નેપાળ તરફ રસ્તાઓ, પુલો, ઘરો અને હાઇડ્રો પાવર સાથે જોડાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ભારે નુકસાનમાં આવ્યું છે. રસુવા જિલ્લામાં ઘણા વિસ્તારોનો બાકીના વિશ્વ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સ્પ્રાયુ બેસી અને તિમુરે જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું છે અને બચાવ માટે હેલિકોપ્ટર મોકલવાની કોશિશો સામે પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, કારણ કે કેટલીક જગ્યાએ લેન્ડિંગ કરવું પણ શક્ય નહોતું. હવે કલ્પના કરો કે જ્યાં રસ્તો જ નથી, પુલો તૂટી ગયા છે, વીજળી બંધ છે અને મોબાઈલ નેટવર્ક પણ કામ કરતું નથી, ત્યાં પરિવાર પોતાના સ્વજનોનો સંપર્ક કેવી રીતે કરશે? આ જ સૌથી મોટો પડકાર બની રહ્યો છે. બીજી તરફ તિબેટ એટલે કે ચીન તરફ પણ સ્થિતિ ગંભીર બની છે. ગિરોંગ કાઉન્ટી બોર્ડર ક્રોસિંગ વિસ્તારમાં કાદવ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓને મોટું નુકસાન થયું છે અને ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક પણ ખોરવાઈ ગયું છે. એટલે કે અસરગ્રસ્ત વિસ્તારમાં રહેલા લોકો માટે
સૌથી મોટી મુશ્કેલી માત્ર બચાવની નથી, પરંતુ બહારની દુનિયા સાથે સંપર્ક કરવાની પણ છે. નેપાળ તરફથી મળતા અહેવાલો મુજબ 400થી વધુ પ્રવાસીઓ લાપતા થયાની માહિતી સામે આવી છે, જેમાં આશરે 340 વિદેશી નાગરિકો હોવાનો અંદાજ છે. નેપાળ પોલીસે 157થી વધુ મૃતદેહો રિકવર કર્યા હોવાની માહિતી પણ આપવામાં આવી છે. ચીન તરફના ગિરોંગ કાઉન્ટીમાંથી પણ 3 લોકોના મૃત્યુ અને 265 લોકો લાપતા હોવાના અહેવાલ છે. અમેરિકન ભારતીય પરિવારો માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે નેપાળ ટુરિઝમ બોર્ડના અહેવાલ પ્રમાણે અંદાજે 47 અમેરિકન નાગરિકો લાપતા હોવાનું નોંધાયું છે. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી હોવાની પુષ્ટિ કરી છે. હવે અમેરિકામાં બેઠેલા પરિવારો માટે દરેક પસાર થતી મિનિટ ભારે બની રહી છે, કારણ કે કોઈ પણ નાનો ફોન, કોઈ પણ મેસેજ અથવા કોઈ અધિકારી તરફથી મળતી માહિતી તેમના માટે આશાનું કિરણ બની શકે છે. દીપક અને મધુ આહુજાના પરિવાર માટે પણ આ સમય અત્યંત મુશ્કેલ છે, અને રમેશ તથા નીલમ શર્માના પરિવાર માટે પણ એક જ સવાલ છે: તેમના માતા-પિતા ક્યાં છે અને તેઓ સુરક્ષિત છે કે નહીં? ખાસ કરીને ડોક્ટર રાધિકા શર્માની અપીલ બતાવે છે કે જ્યારે કોઈ પરિવાર વિદેશમાં આવી મોટી કુદરતી આફતમાં પોતાના સ્વજનને ગુમાવે છે, ત્યારે પરિસ્થિતિ કેટલી અસહાય બની શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે અહીં એક ખાસ વાત સમજવી જરૂરી છે. કૈલાશ માનસરોવર જેવી ઊંચાઈવાળા અને સરહદી વિસ્તારોની યાત્રા સામાન્ય પ્રવાસ જેવી નથી. અહીં હવામાન અચાનક બદલાઈ શકે છે, રસ્તાઓ બંધ થઈ શકે છે અને ઘણી જગ્યાએ મોબાઈલ કનેક્ટિવિટી મર્યાદિત હોઈ શકે છે. એટલે આવા વિસ્તારોમાં જતા પહેલા પરિવાર પાસે સંપૂર્ણ પ્રવાસની વિગતો, ટૂર ઓપરેટરનો સંપર્ક, પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજોની નકલો, ઇમરજન્સી સંપર્ક નંબર અને ગ્રુપના સભ્યોની માહિતી હોવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા એવા પરિવારો જેમના માતા-પિતા અથવા વડીલો ધાર્મિક યાત્રાઓ માટે હિમાલયના વિસ્તારોમાં જતા હોય, તેમણે માત્ર યાત્રા બુક કરાવવાથી પોતાની જવાબદારી પૂરી થઈ ગઈ એવું માનવું જોઈએ નહીં. યાત્રા શરૂ થાય તે પહેલા પરિવારને ખબર હોવી જોઈએ કે તેઓ કયા રૂટ પરથી જઈ રહ્યા છે, કયા બોર્ડર પોઈન્ટ પરથી પસાર થવાના છે, કયા હોટેલ કે કેમ્પમાં રોકાવાના છે અને કટોકટીમાં કોનો સંપર્ક કરવો. કારણ કે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કુદરતી આફત સામે આધુનિક ટેકનોલોજી પણ ઘણી વખત મર્યાદિત બની જાય છે. એક તરફ પરિવાર સોશિયલ મીડિયા પર અપીલ કરી રહ્યો છે, બીજી તરફ સ્થાનિક પ્રશાસન રસ્તા અને સંચાર વ્યવસ્થા ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને બચાવ દળો અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ રસ્તાઓ ધોવાઈ જવાથી, વીજળી ગુલ થવાથી અને કમ્યુનિકેશન લાઇનો તૂટી જવાથી રેસ્ક્યુ ઓપરેશન અત્યંત મુશ્કેલ બની ગયું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં લાપતા લોકોના આંકડા બદલાઈ શકે છે, કારણ કે અસરગ્રસ્ત વિસ્તારો સાથે સંપર્ક પુનઃસ્થાપિત થયા પછી જ વધુ ચોક્કસ માહિતી મળી શકે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી પરિવારોને અત્યારે અફવાઓ કરતા સત્તાવાર માહિતી પર વધારે ભરોસો રાખવો જોઈએ. દીપક આહુજા અને મધુ આહુજા, રમેશ શર્મા અને નીલમ શર્મા જેવા પરિવારો માટે દરેક ક્ષણ આશા અને ચિંતાની વચ્ચે પસાર થઈ રહી છે. આખી દુનિયાની નજર હવે બચાવ કામગીરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવતી નવી માહિતી પર છે. કુદરતના આ પ્રચંડ પ્રહારથી થયેલું નુકસાન કેટલું મોટું છે તેની સંપૂર્ણ તસવીર કદાચ આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે. પરંતુ અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા એક જ છે: જેટલા લોકો લાપતા છે તેમની ભાળ મેળવવી, જે લોકો ફસાયેલા છે તેમને સુરક્ષિત બહાર કાઢવા અને તેમના પરિવારજનો સુધી સાચી માહિતી પહોંચાડવી. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી ભાઈ બહેનો, જો તમારા પરિવારનો કોઈ સભ્ય કૈલાશ માનસરોવર, નેપાળ અથવા તિબેટ જેવા દુર્ગમ વિસ્તારમાં યાત્રા કરી રહ્યો હોય, તો તેની યાત્રાની સંપૂર્ણ વિગતો પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. કારણ કે મુશ્કેલીના સમયમાં એક નાની માહિતી પણ જીવન બચાવવામાં મહત્વની સાબિત થઈ શકે છે. અને અત્યારે સૌની પ્રાર્થના એ જ છે કે દીપક, મધુ આહુજા અને રમેશ નીલમ શર્મા સહિત લાપતા થયેલા તમામ લોકો સુરક્ષિત મળી આવે અને તેમના પરિવારોને જલ્દી સારા સમાચાર મળે.